ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થયું. આવતીકાલે પરિણામ છે, પણ આ વખતે જોવાનું છે કે કયો પક્ષ એવો છે કે જે ભાજપ અને કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી છે, આ ત્રણેય પક્ષમાંથી સૌથી વધારે ધ્યાન એવું ઉપર છે કે કોણ કોને ઓવરટેક કરે છે. એટલે કે આ વખતે ગુજરાતની પરિસ્થિતિ ઉપર સૌ કોઈની નજર છે કે આ વખતે ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે કયો પક્ષ બેસવાનું છે. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, એમણે હવે સર્વસંમતિથી સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. મુખ્ય વિરોધ પક્ષ તરીકે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. આવું અમે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એવું કહી રહ્યા છે કે આ વખતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે એ ભાજપની સામે મુખ્ય વિરોધ પક્ષમાં બેસવાની છે. એટલે કે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ખૂબ સારી એવી બેઠક પણ લઈને આવવાની છે. હવે આ વાત અમે કેમ કરી રહ્યા છીએ, કેમ ભાજપે સ્વીકારી લીધું છે, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આપણે જોયું કે પૂરું થઈ ગયું. હવે આવતીકાલે પરિણામનો દિવસ છે. સૌ કોઈની નજર એ ઉપર છે કે આ વખતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ખાતામાં કેટલી બેઠક જાય છે. આમ આદમી પાર્ટી છે, આ વખતે એમને કેટલી બેઠક મળે છે. કોંગ્રેસ છે આમ આદમી પાર્ટીને ઓવરટેક કરે છે ખરી, એ પણ સમજવું છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એમને ક્યાંક અંદરખાને ડર એવો લાગવા લાગ્યો છે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, તો આ વખતે વિરોધ પક્ષ તરીકે પણ આમ આદમી પાર્ટી ઉભરી આવશે. એટલે કે ક્યાંક એમને આમ આદમી પાર્ટીથી પણ ક્યાંક ડર લાગી રહ્યો છે. અને વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમરેલીના એક વરિષ્ઠ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, એમણે એક એક્ઝિટ પોલ મૂક્યો છે. એવો સ્વીકારી રહ્યા છે કે ગુજરાતની અંદર આ વખતે કોંગ્રેસથી પહેલા આમ આદમી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી અને ત્રીજા નંબર ઉપર છે કોંગ્રેસ. હવે એક્ઝિટ પોલ એમણે શું આપ્યો છે, સૌથી પહેલા એ ચર્ચા કરીએ. અને વાત છે, ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. એક્ઝિટ પોલ બાય ડોક્ટર ભરત કાનાબારે આવું ટ્વીટ કરેલું છે. વાત અહીંયા સૌથી પહેલી આવી કે પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં ભાજપને 70% પ્લસ બેઠકો મળશે, જ્યારે કોર્પોરેશનમાં 75% પ્લસ બેઠકો ભાજપને મળશે. સૌરાષ્ટ્રમાં પંચાયતોમાં આપને કોંગ્રેસ કરતા બમણી બેઠકો મળશે. 3 નંબર છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ આપ કોંગ્રેસને ઓવરટેક કરી મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન હાંસલ કરશે. એટલે સ્વાભાવિક છે કે હવે ભારતીય જનતા પાર્ટી હોય કે એમના નેતાઓ એમણે સ્વીકારી લીધું છે કે આપણે હવે લડત કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને આપવાની છે. એક્ઝિટ પોલ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. સૌથી પહેલા પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં ભાજપને 70% પ્લસ બેઠકો મળશે, જ્યારે કોર્પોરેશનમાં 75% પ્લસ બેઠકો મળવાની છે. એક્ઝિટ પોલ બનાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પંચાયતોમાં આપને કોંગ્રેસ કરતા બમણી બેઠકો મળશે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર કહી દેવામાં આવ્યું છે કે જે રીતે રાજકોટની પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે આ વખતે ત્યાં ઘણી બધી બેઠક એવી છે કે જે આમ આદમી પાર્ટી લઈને જઈ શકે એમ છે. વિસાવદર હોય, જુનાગઢ હોય, એટલા માટે સીધી જ વાત કરી દેવામાં આવી છે. અને ત્રીજું છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ આપ કોંગ્રેસને ઓવરટેક કરી મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન હાંસલ કરશે. જો ખરેખર આવું જ બન્યું તો પછી આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે. અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કોંગ્રેસને સત્તા જોઈએ છે, સપનું જોઈ રહી છે કે 2027માં અમારે સત્તા ઉપર આવવું છે, પરંતુ એટલી મહેનત નથી. બીજી બાજુ વિરોધ પક્ષ તરીકે ક્યાંક આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે સૌથી પહેલા જો આપણે હજુ ગુજરાતની અંદર સત્તા તો નહીં જમાવીએ, પરંતુ આપણે કોંગ્રેસને તો ટક્કર આપવી જ પડશે. કોંગ્રેસથી થોડા આગળ જઈશું તો લોકો આપણા ઉપર ભરોસો મૂકશે અને તો જ આપણે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપીશું. એટલા માટે હવે ભાજપને પણ ડર લાગે છે કે આમ આદમી પાર્ટીના જે યુવા નેતાઓ છે, જે રીતે આગળ આવી રહ્યા છે, ઘણી બધી જગ્યા ઉપર જોઈ રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ છે એમને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેસ કરી અને એમને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ પછી આમ આદમી પાર્ટી છે સીધી જેવી વાત કરતા હતા કે અમારા ઘણા બધા કાર્યકર્તા એવા છે કે ઉમેદવાર એવા છે કે જેમની સામે ખોટા કેસ કરી અને જેલમાં મોકલવામાં આવે છે. ચૂંટણીમાં એ લોકોને ડર છે કે ક્યાંક અમે એમને ટક્કર ના આપીએ. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ લડે છે, પરંતુ એ હજુ એટલું બહાર ખુલીને નથી લડતી જેના થકી ભારતીય જનતા પાર્ટીને એવું લાગે કે અમારે કોંગ્રેસને કોઈ જવાબ આપવો પડે. 2-4 નેતાને બાદ કરતા કોંગ્રેસના એવા કેટલાય નેતા છે જ નહીં કે જેમને ખુલીને બોલવું છે. જિગ્નેશ મેવાણી હોય, ગેનીબેન ઠાકોર હોય, માંડ 2-4 નેતા ગણ્યા ગાંઠિયા છે કે ભારતીય જનતા પાર્ટીને એમનાથી ડર હોય કે ક્યારે આવીને પોલીસની ઉપર હુમલો કરી દે કે ગમે એવું બોલી દે કે પોલીસ છે કામ નથી કરતી. પણ આમ આદમી પાર્ટીના તે જેટલા પણ તમે યુવાનો ચહેરાઓ જોઈ રહ્યા છો એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હંફાવી રહ્યા છે. કામ નથી થતું તો ત્યાં જાય છે.
એટલા માટે ભાજપને હવે ક્યાંક ડર લાગે છે કે જો આ વખતે સૌરાષ્ટ્ર હોય કે પછી સુરત હોય વધારે બેઠક આવી તો પછી આમ આદમી પાર્ટીનો એમને સામનો કરવો પડશે. એટલા માટે આપણે એ પણ જોયું કે જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા હતા, યુવા ચહેરો હતા, એવા રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. બીજી બાજુ ઘણી બધી વખત આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કે આપણે ચૈતર વસાવાના એ સમર્થનમાં પણ જોયું કે ચૈતર વસાવા પણ એવું કહે છે કે હું નથી તૂટતો તો મારા અલગ અલગ લોકો છે એમને તોડવાનો પ્રયત્ન થાય છે. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ડર લાગી રહ્યો છે કે જો મુખ્ય ચહેરા તરીકે આમ આદમી પાર્ટી આવે તો પછી સામનો પણ અમારે જબરદસ્ત કરવો પડે. 2022માં જોયું કે 5 ધારાસભ્ય આવ્યા. આ વખત એવું કહેવામાં આવી રહ્યું છે સત્તાની સેમીફાઇનલની અંદર કે જો આમ આદમી પાર્ટી વધારે બેઠક લઈને આવે તો પછી 2027માં ભારતીય જનતા પાર્ટીને ટફ થઈ જાય. પણ આ બધામાંથી હવે કોંગ્રેસે પણ શીખવાની જરૂર છે. કોંગ્રેસ જો પોતાને ખુદને વધારે મજબૂત નહીં કરે તો પછી એ ક્યારેય બીજું સ્થાન હવે ગુજરાતની અંદર લઈ શકશે એવું આપણને લાગતું નથી. કારણ કે ગઈકાલની જે ઘટના જોઈ કે આખા દિવસ દરમિયાન ઘણી બધી જગ્યા ઉપર મારામારી થઈ, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મેદાનમાં આવ્યા કે જેમણે જ્યારે મતદાન ચાલી રહ્યું હોય ત્યારે પણ કંઈક એવી મારામારી કરવામાં આવી, બોલાચાલી થઈ, વિરોધ કરવામાં આવ્યો. તેમ છતાં આખો દિવસ પૂરો થયો એ પછી જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા એ પછી પ્રેસ કોન્ફરન્સ કરે છે, પછી જાગે છે આ બધું થાય. પછી ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાથી શું થવાનું છે? હવે આવતીકાલે પરિણામનો દિવસ છે. ચૂંટણી પંચ આમાં મતગણતરી ઉપર ક્યાંક ધ્યાન આપે કે એમણે જે 27 મુદ્દા મેદાનમાં રાખ્યા છે, ફરિયાદ નોંધવાની વાત છે, એમના ઉપર ધ્યાન આપે? એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ જાગે છે પણ મોડી જાગે છે. ભલે 5000 કિલોમીટરનો પ્રવાસ કેમ કરવામાં ન આવ્યો હોય, અલગ અલગ જગ્યા પર ભલે ફરવામાં ન આવ્યું હોય, તેમ છતાં કોંગ્રેસ ક્યાંક નબળી પડે છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર હવે એવું લાગે છે કે આ વખતે ટક્કર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની જ થવાની છે. કોંગ્રેસ માત્ર અત્યારે જોશે અને ક્યાંક એમને એવું લાગશે કે હજુ પણ અમારે સત્તામાં આવવું છે તો પછી પાછળથી એમને મહેનત કરવી પડશે 2027 માટે, કારણ કે અત્યારે કોઈ ચાન્સ દેખાતો નથી. એટલે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માની રહ્યા છે ત્યારે એ જોવાનું છે કે આવતીકાલે ખરેખર જે અહીંયા અનુમાન લગાવવામાં આવ્યું છે એ અહીંયા આપણને દેખાય છે. વિરોધ પક્ષ તરીકે, મુખ્ય વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવે છે ખરી, મહેનત તો એમને પણ ઘણી બધી કરી છે. પણ જોવાનું છે કે ભાજપ કેટલી બેઠક લઈને જાય છે, આમ આદમી પાર્ટીના મતે કેટલી બેઠક એમને મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.